મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી અને ઉપપ્રમુખ પદે આશાબેન સોરઠિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્જ સંભાળ્યો હતો. સાળાઉ રોડ પર આવેલ ઉમિયાનગર નજીક નગરપાલિકાની કચેરીમાં ભાજપના તમામ કાઉન્સિલરો આવી પહોંચ્યા હતા. નગરપાલિકામાં અશોક મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને બાદમાં હવન વિધિ કરી હતી. પ્રમુખ ભોજરાજભાઈ અને ઉપપ્રમુખ આશાબેન પૂજા અને હવન વિધિનો લાભ લીધો હતો. ઢોલ નગારા સાથે પ્રમુખની ચેમ્બરે પહોંચ્યા હતા. નાળિયેર વધેરી ચેમ્બરમાં પ્રવેશ્યા હતા. પ્રમુખે ચેમ્બરની ખુરશીને પ્રણામ કરી ચાર્જ સંભાળ્યો હતો. ઉપપ્રમુખ આશાબેન સોરઠિયાએ ચાર્જ સંભાળ્યો હતો. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સુશીલા દેવી અને મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરના મહંતોએ પ્રમુખ અને ઉપપ્રમુખને આશીર્વાદ પાઠવ્યા હતા. પાલિકાના કોંગ્રેસના સભ્ય ઇમરાન જત, ફારૂક સુમરા અને ભરત પાતારિયાએ પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના કારોબારી ચેરમેન ધંભા ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર અને દંડક પ્રકાશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ભોજરાજ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં વિકાસ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગટર, પાણી, રોડ રસ્તાની ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવશે. જૂની બારોઈ ગ્રામ પંચાયતથી ગોકુલમ સુધીના માર્ગની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે અને કામ ટૂંક સમયમાં ચાલુ થશે. મુન્દ્રા અને જયરામસર તળાવમાં વરસાદી સિઝનમાં પાણી ટકતું નથી. ઉપપ્રમુખ આશાબેન સોરઠિયાએ જણાવ્યું હતું કે મહિલાઓના પ્રશ્નો અને પડતી તકલીફો દૂર કરવા સક્રિય રહેશું. પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર અને રચનાબેન જોશીએ નવા પ્રમુખ ઉપપ્રમુખને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો તેમજ સુધરાઈની સમસ્ત ટીમ ઉપસ્થિત રહી હતી. આજનો દિવસ ખૂબ સરસ અને સર્વે કાર્યકર્તાના સાથ સહકારથી અમે અહીંયા પહોંચ્યા છીએ. એનો દિલથી, હૃદયથી આભાર માનીએ છીએ. અને અમારા માટે તો નાનામાં નાનો પાર્ટીનો કાર્યકર્તા હશે એ જ સર્વોપરી રહેશે. અને ખાસ કરીને આજે મુન્દ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એક મહિલા આવ્યા છે, ત્યારે એક મહિલાને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે, એની શારીરિક હોય કે આર્થિક હોય, માનસિક હોય, કોઈ પણ રીતે એને જરૂર પડશે ત્યારે અમે સદાય એને સાથ સહકાર આપતા રહીશું. અને ખાસ કરીને આજે સર્વાઇકલ કેન્સરના જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે હવે જો એમની રસીકરણ થવાનું છે, આગલા દિવસોમાં રસીકરણ બહાર પડવાનું છે, ત્યારે અમે એના કેમ્પ રાખી અને સર્વે નાની નાની બાલિકાઓને પહેલાં તો 12 થી 18 વર્ષ સુધીની એમના માટે કેમ્પ રાખવાનું નક્કી કર્યું છે. બારોઈ ગ્રામ પંચાયતથી ગોકુલમ પાવાપુરી સુધીનો જે રસ્તો છે, જે હાલે તાંત્રિક મંજૂરી મળી જતા હાલે ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે. 2 જ દિવસ પહેલા આરએનબી વિભાગનો સંપર્ક કરતા 22 દિવસની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ રસ્તો ચાલુ કરવામાં આવશે. જયરામસર તળાવ એ મુન્દ્રાનું હૃદય છે અને મુન્દ્રાનું હૃદય કેમ ધબકતું રહે એ આપણી સૌની જવાબદારી છે. જયરામસર તળાવમાં આવની સફાઈ, એમાં પાણીની આવક કેમ વધે એ રીતે પ્રી મોન્સૂનની કામગીરીમાં એ તળાવમાં કેમ પાણી વધારે આવે એ રીતે કામગીરી કરવામાં આવશે. ટાવર એ મુન્દ્રાની ધરોહર છે અને મુન્દ્રાની નહીં પણ કોઈ પણ જગ્યાની ધરોહરને સાચવવી એ આપણી સૌની ફરજ બનતી હોય છે. પણ હંસ ટાવર હાલે જર્જરિત હાલતમાં હોય અને આગળની પ્રક્રિયા પણ ગત ટર્મમાં છેલ્લી સામાન્ય સભામાં આપણે એ પ્રક્રિયા લીધેલ છે. આગળ જતા કોન્ટ્રાક્ટર જેમ નક્કી થશે અને દાતાશ્રીઓનો સંપર્ક કરી અને એની આગળની કાર્યવાહી કરવામાં